સૌ પ્રથમ તો અમનનો આભાર કે આટલું સુંદર વચન વાંચ્યું, કારણ કે મને યાદ છે જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ બાઇબલ રીડિંગ કર્યું હતું ત્યારે જોશુઆ અંકલે મને બહુ અપ્રિશિએટ કરેલો, બિકોઝ વચનમાં જાવ એ પહેલાં વચન જે રીતે વંચાય છે એની ક્લિયરિટી હોવી ખૂબ જ જરૂરી હોય છે. તો અમન, થેન્ક યુ સો મચ આટલું સુંદર વચન વાંચવા માટે. સાથે સાથે ચર્ચના આગેવાનોનો આભાર માનવા માંગુ છું કે આટલી સુંદર વ્યવસ્થા કરી કે જેના લીધે યુવાનોની અંદર રહેલા ગુણો પણ બહાર આવી શકે છે. બિકોઝ યુવાનોને કરવાની ઘણી બધી ઈચ્છા હોય છે ચર્ચની અંદર પાર્ટિસિપેટ કરવા, બટ યોગ્ય સ્ટેજ પ્રોવાઈડ નથી થતું. તો એના માટે પણ હું આભાર માનું છું. તો આજે વચનમાં જઈએ તો મારો વિષય એ છે કે ગોડ વિલ સોલ્વ યોર પ્રોબ્લેમ્સ. ઈશ્વર ચોક્કસ તમારી સમસ્યાઓને હલ કરશે. તો જ્યારે નિર્ગમનના પુસ્તકનો આપણે અભ્યાસ કરીએ છીએ તો જોવામાં આવે છે અને ઈશ્વર કહે છે કે ઇઝરાયેલીઓની એ ચીસો અને એમના વિલાપો એ ઈશ્વરને સંભળાઈ રહ્યા છે. અને મિસ્રના એ લોકો કે જેઓની ગુલામી ઇઝરાયેલીઓ કરતા હતા, એ લોકો જે અંધકાર તેમની ઉપર લાવ્યા હતા. કારણ કે તમે જ્યારે નિર્ગમનનું પુસ્તક વાંચશો ત્યાં તમને ખબર પડશે કે કેટલી અઘરી પરિસ્થિતિની અંદર ઇઝરાયેલીઓ રહેતા હતા. મજૂરી કરાવવી અને જે પુરુષ બાળકો થાય તેમને મારી નાખવા, સ્ત્રીઓને જ ખાલી લોકો જીવતી રાખતા હતા અમુક લાઈક પ્રસંગોમાં ને એ બધામાં. તો એ લોકો બહુ જ અઘરી પરિસ્થિતિઓમાં પોતાનું જીવન વિતાવી રહ્યા હતા અને ગુલામી તો હતી જ. અને એ બધું ઈશ્વર જોઈ રહ્યા હતા. અને ઈશ્વરે જ્યારે મૂસા સાથે વાત કરી ત્યારે તેને કીધું અને પછી જે પ્રોમિસ આપ્યું હું તમને દૂધ મધની રેલમછેલવાળા પ્રદેશમાં હું લઈ જઈશ. ત્યારે પ્રિય, હું આજે આ વચન દ્વારા આપ તમામની સાથે વાત કરવા માંગુ છું કે ઈશ્વરે એ દરેક અન્યાય જોયો છે કે જે આપણી લોકોની જોડે રોજબરોજના જીવનોમાં થાય છે. ઈશ્વરે દરેક વ્યક્તિને, દરેક પ્રસંગોને, દરેક બાબતોને જોવે છે, જાણે છે, સમજે છે કે જે તમારા માટે એ પ્રસંગોને બનાવે છે કે જેમાંથી તમે એ મુશ્કેલીઓમાં જાઓ છો, એ તમારી પર પરીક્ષણો આવે છે. દરેક બાબતોને ઈશ્વર જાણે છે. અને ઈશ્વર આપણને લાઈક એવી જગ્યાએ સ્થાન આપ્યું છે કે આંખની કીકી શરીરનું એવું એ અંગ છે સેન્સિટિવ કે ગમે તેટલો તાકાતવર માણસ હોય પણ જો તમે એની આંખની કીકી ને કે એની આંખની જોડે કાંઈ ચેડા કરો તો એને તમે ઘૂંટણીએ લાવવા માટે સક્ષમ છો. અને ઈશ્વર આપણને એવી જગ્યાએ આપણને સ્થાન આપ્યું છે, આપણને કીધું છે કે જો તને કોઈ કશું કરે છે તો એ મારી આંખની કીકીને અડક્યા બરાબર છે. તો એ આપણે એક આંખના એ આંસુઓને એ પોતાની કુપીમાં સાચવીને રાખે છે. એટલે સુધી આપણને ઈશ્વરે અગત્યનું સ્થાન પૂરું પાડ્યું છે. એ આપણી એકલતાથી પણ ક્યારેય અજાણ નથી. અને એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે ઈસુ જેવો મિત્ર કોણ. કારણ કે મિત્ર એ એક આજકાલ મિત્રો પર ઘણી બધી વાયરલ રીલ્સ ને શાયરીઓ બધી થતી હોય છે. પણ લાઈક મિત્ર એક એવો વ્યક્તિ હોય છે કે કદાચ હું બધાને આવરી લઉં કે બિફોર મેરેજના લોકો, આફ્ટર મેરેજ પછીના કોઈ માણસ ભાગ્યે જ ક્યાંક દિલ ખોલતું હશે. પણ મિત્ર એક એવો કોર્નર છે કે જ્યાં તમે એને પોતાની દરેક વાત શેર કરી શકો છો, સલાહ લઈ શકો છો, દરેક વસ્તુ. તો ઈશ્વર આપણને એ મિત્ર તરીકે પણ આપણી સાથે છે અને તે આપણી દરેક બાબતોને જાણે છે. અને એટલા માટે ઈશ્વરે આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્તના રૂપમાં આવ્યા, મિત્ર તરીકે આપણી સાથે રહ્યા. અને આપણા એ એટલા માટે જ આવ્યા કે પોતે બલિ થઈને આપણને પાપરૂપી બંધનોમાંથી છોડી દે. તો મિત્રો, આજે ઈશ્વર આપણને કહે છે અને એક વિશ્વાસી તરીકે આ બહુ મોટો પ્રસંગ છે જ્યારે આપણને અનુભવ થાય કે જે પણ કંઈ લાઈક પરીક્ષણો જે મારી પર હતા અને જે બધું મેં સહન કર્યું એનો હવે અંત આવવાનો છે કે આવી રહ્યો છે. અને એ ખ્રિસ્તી વિશ્વાસોના જીવનમાં ચોક્કસપણે એ દિવસ આવતો જ હોય છે. અને એના લીધે જ આપણે સાક્ષીઓ આપીએ છીએ કે ભાઈ મારા પાછલા દિવસોમાં આ હતું અને ના હવે ઈશ્વરે મારી પ્રાર્થનાઓ સાંભળી છે, તેના ઉત્તરો લીધા છે. ઓકે, તો એ દિવસ ખ્રિસ્તી વિશ્વાસીઓના માટે બહુ અગત્યનો દિવસ હોય છે. અને ઈશ્વર આપણને એટલેથી સીમિત નથી રાખતા ક્યારેય કે ઓકે ચલો આ મેં આજે માંગ્યું અને મને મળી ગયું તો દેટ્સ ઇટ. ના, ઈશ્વર તેનાથી પણ વધારે આપણને આગળ લઈ જાય છે કે જેના આપણે કદાચ હકદાર પણ નથી હોતા. અને
તે આપણને એનાથી વધારે સારી પરિસ્થિતિ તરફ આગળ લઈ જાય છે. અને જે એ સાથે સાથે જે લોકો તરફથી આપણને દુઃખ પડ્યું હોય છે, લાઈક જેમની જોડેથી આપણે સહન કર્યું હોય છે, જે લોકો જોડેથી અન્યાય આપણને મળ્યો હોય છે, ઈશ્વર એ લોકોની જોડેથી પણ વસૂલી કરે છે. કારણ કે ઈશ્વરે બાઇબલમાં કહ્યું છે કે તું બદલો ના લઈશ, તેઓને મારા માટે છોડી દે. તો ઈશ્વર એ બાબતને પણ ધ્યાનમાં લે છે. અને સાથે સાથે જો એ આપણા શત્રુની જોડેથી વસૂલી કરે છે, અને એનું ઉદાહરણ જોઈએ તો નિર્ગમનના પુસ્તકમાં જ છે કે પરમેશ્વરે ઇઝરાયેલી લોકોને ગુલામીમાંથી છોડાવ્યા ત્યારે અંતે ફારૂને પણ માનવું પડ્યું કે હવે એમને જવા દેવા પડશે. કારણ કે એ જે દેવની આરાધના કરે છે એ દેવ જીવતો અને જાગતો દેવ છે કે જે ક્યારેય સૂતો નથી અને નિંદ્રાવશ થતો નથી. અને હકીકતમાં આ ચમત્કાર આપણા માટે અને ઇઝરાયેલીઓ માટે તો હતો, પણ ખરેખર ફારૂન માટે પણ ખરેખર ફારૂન માટે પણ ચમત્કાર હતો. બીકોઝ એનું મન ઈશ્વરે હઠીલું કર્યું હતું. એ જાતે હઠીલો નહોતો થયો, તો ઈશ્વરે મન એવું હઠીલું કર્યું કે એની પીક સુધી એણે હર્ટ કરી દીધેલી હારૂન. કે કોઈ બાળક જીદ કરે તો તમે એને સમજાવી શકો છો, પણ જો ઈશ્વર તરફથી એની જીદ હોય કોઈ બાળકની કે ના મારે આ વસ્તુ જોઈએ છે, તો એ જીદ એક લિમિટ અપ હશે, એનાથી ઉપર નહીં જઈ શકે. તો ફારૂનનું બી મન એટલું જ હઠીલું કર્યું હતું કે ફારૂનને બી રિયલાઇઝ થાય કે ના, એ બી કબૂલ કરે એની સમજણ શક્તિમાં કે ના, ઇઝરાયેલીનો જે દેવ છે એ સર્વશક્તિમાન ઈશ્વર પિતા છે. અને જ્યારે શું કહેવાય કે એ ફારૂન માટે પણ ચમત્કાર હતો કે તેણે તેની હર્ટ છોડી અને તેણે એક્સેપ્ટ કર્યું કે નાવ આ લોકોને હવે રિલીઝ કરો. અને તમે જો વધારે અભ્યાસ કરો પુસ્તકનો તો તમને જાણવા મળશે કે ઇઝરાયેલીઓ ત્યાંથી ખાલી હાથે નથી ગયા. હા, એ વસ્તુ છે કે એમની જોડે એમના ઢોલ ઢાંક ને બધું જ હતું, પણ જ્યારે ઈશ્વર કિંમત વસૂલ કરે છે આપણા એ જે લોકો તરફથી આપણને દુઃખો છે, અને ત્યારે અહીંયા આપણને જોવા મળે છે કે આપણો ઈશ્વર એ ન્યાયનો ઈશ્વર છે. અને ઈશ્વર આપણા શત્રુઓ પાસેથી હંમેશા કિંમત વસૂલ કરે છે, જેના લીધે જેના થકી આપણા જીવનમાં તકલીફો આવી હોય છે. અને ત્યારે ઇઝરાયેલીઓએ જતા ફારૂનની પાસે જે રજૂઆત કરી તે ઘરેણાની રજૂઆત કરી, અને સોના દાગીનાઓની એની ઝવેરાતોની રજૂઆત કરી, અને અન્ય ઘણું બધું તેઓએ માંગ્યું. અને ફારૂન તથા તેના દાસોએ તેમને પાછું આપવું પડ્યું. અને તમે વિચારી શકો છો કે જે મિસ્રનો રાજા હતો એ શું વિચારતો હશે આ બધી બાબતોએ કે ભાઈ આવી રજૂઆત, જે પ્રજા ક્યારેય માથું ઊંચું નથી કરી શકતી, એ પ્રજા આજે સામે આવીને માંગે છે કે ભાઈ અમને અમારા હકો, અમને અમારી વસ્તુઓ પાછી આપો. તો મને કોઈ કહી શકશે કે અહીંયા શું થઈ રહ્યું છે, ઈશ્વર શું કરી રહ્યા હતા? કોઈ મને યુથમાંથી જવાબ આપશે કે ઈશ્વર શું કરી રહ્યા હતા? અહીંયા વસૂલી કરી રહ્યા હતા, બટ એનો પેરેલલ વર્ડ ઈશ્વર અહીંયા આગળ હિસાબ કરી રહ્યા હતા એ 430 વર્ષોની ગુલામીનો, એક બાબતોનો. અને કદાચ ઈશ્વરનો હિસાબ એક રાતમાં ના થાય, પણ અમારા મિત્રો, આપણો ઈશ્વર એ ન્યાયનો ઈશ્વર છે. એ બધો જ રેકોર્ડ રાખે છે. કોની શું આપવું, કોની જોડે શું થયું, એ બધી જ બાબતોનો રેકોર્ડ એ ઈશ્વર રાખે છે. અને એને ખબર છે કે કોણે કેટલું ચૂકવી આપવાનું છે અને કોને કેટલું ચૂકવવાનું છે. તમે એઝ અ હ્યુમન બિંગ, આપણે બધા જ ધાર્મિક કારણો કરીએ છીએ, સારા કામો કરીએ છીએ. આપણી રોજબરોજની ભાષામાં જો હું કદાચ કહું તો કહીએ છીએ કે કામ કરવા જઉં છું મને કાંડ થઈ જાય છે. ઓકે, બટ શું કહેવાય છે કે તમે કોઈ ધાર્મિકતાનું કાર્ય કરો છો અને કંઈક ભૂલ થઈ જાય છે, જ્યારે તમે સાચા માર્ગને અનુસરો છો પણ તમે કોઈને સમજાવી નથી શકતા, ક્ષમા આપો છો, ભૂલી જાઓ છો, અને મહેનત કરો છો પણ તેનો શ્રેય તમને નથી મળતો. બીકોઝ હ્યુમન નેચરની અંદર આપણે એક્સપેક્ટેશન્સ બધી બહુ રાખતા હોઈએ છીએ કે હું કોઈકના માટે કરું કશું તો મને બી એના તરફથી કોઈ આશા હોય. પણ આ બધું અમુક ટાઈમે માર્ક કરવામાં નથી આવતું. પરંતુ આ બાબતની ચિંતા કરવાની જરૂર નથી, બીકોઝ પરમેશ્વરને ખબર છે તમે કયા મનથી ક્યાં આગળ શું કરી રહ્યા છો. આ બધી બાબતો ઈશ્વરે બહુ જ કાળજીપૂર્વક નિહાળે છે.
અને દરેકના એકાઉન્ટ એની આગળ ખુલ્લા છે, બિકોઝ આપણો ઈશ્વરે મનને પારખનાર દેવ છે. આપણે કદાચ માણસ તરીકે બીજાના કામોથી, એકબીજાની દિનચર્યાથી એકબીજાને જજ કરતા આવીશું, પણ ઈશ્વર એ અલગ છે. એના સરવાળા એ આપણા સરવાળા નથી અને એના વિચારો એ આપણા વિચારો નથી. અને એમ એટલે માત્ર તમારા હકનું જ નહીં, પરંતુ તેથી પણ વધારે તમને મળે કે જેના તમે લાયક છો. ઈશ્વર એ રીતે તમારા જીવનોને નિહાળે છે, એ તમારા મનોને જુએ છે. જો અત્યારના સમયમાં ઘણા બધા લોકો એવા છે, જો હાલના સમયમાં આપણે જોઈએ કે આ બધી બાબતોમાં ઘણાને પ્રતિફળ વહેલું મળે છે, ઘણાને પ્રતિફળ મોડું મળે છે. હાલના સમયમાં જો જોઈએ તો ઘણા બધા લોકો એવા છે કે ચુસ્તપણે આ બધી બાબતોનો અમલ કરે છે, પણ હજુ પણ તેમને રિવોર્ડ મળ્યા નથી. હજુ પણ લાઈકને એ લોકોને શું છે કે એમનો સંયમ ખોઈ બેઠા છે કે હજુ ક્યાં સુધી પ્રભુ મારી જોડે આવું થયા કરશે. હું બધાનું સારું વિચારું છું પણ મારી જોડે કશું સારું થતું જ નથી. હું ધાર્મિક કામો કરું છું પણ મારી જોડે કોઈ સારા કામો થતા નથી. હું આના માટે સારું કરું છું પણ એના તરફથી મને જે એક્સપેક્ટેશન્સ છે એ મળતી જ નથી. પરંતુ આ ઉત્સાહ ગુમાવી દેવો કે પછી સંયમ ખોઈ દેવાની આપણે જરૂર નથી. આ જ રીતે જીવન વિતાવવાની પણ જરૂર નથી. આપણે તૈયાર થવાની જરૂર છે. ઇઝરાયેલીઓના જીવનોને જોઈને એ લોકોએ ક્યારેય પ્રાર્થના કરવાનું બંધ નથી કર્યું. એ લોકો ક્યારેય વિશ્વાસમાંથી ડગી નહીં ગયા. 430 વર્ષ સુધી ગુલામી કરાવી, બટ જે એક હોપ હતી કે જે ઈશ્વરે એમને પ્રોમિસ આપ્યું હતું, એ પ્રોમિસમાં એ લોકો સ્ટીલ જીવતા હતા. તે લોકો આરાધના કરતા હતા. અને આપણે પણ તેમના જેવા તૈયાર થવાની જરૂર છે. ઈશ્વર સુખ, સમૃદ્ધિ, શાંતિ, માન, આ સર્વ આશીર્વાદો આપણને એનકેર પ્રકારે આપતા હોય છે સમયની રીતે. આપણે કદાચ તેનો અનુભવ કરીએ છીએ ખ્રિસ્તી વિશ્વાસી તરીકે, પણ એના સમય બધું જ આપતા જાય છે. પણ અને સાથે સાથે આ બધી બાબતો કદાચ જો આપણે ભૂતકાળમાં ગુમાવી બેઠા હોઈએ છીએ તો તે આ બાબતોને પણ પાછી આપણા માટે લાવી આપે છે. અને એટલા માટે જ આપણે ક્યારેય હારેલી માનસિકતા લઈને જીવવાનું નથી. સમટાઈમ્સ આવું આપણે કોઈને કહીએ એકબીજાને તો એ લોકો આપણા અંદર એ વાત કરતા હોય છે. કદાચ હું હનોખની સાથે વાત કરું તો હનોખ મને એવું કહી શકે વર્બલી કે તને મારી કઈ પરિસ્થિતિ ખબર છે, તારે મારા જીવનની કંઈ ખબર નથી, તું ખાલી મારી જોડે ફરે છે એટલું જુઓ છે, આ છે, મારા પર શું વીતી છે કોઈને ખબર નથી, મારું દુઃખ હું જ જાણું છું. હા, ચોક્કસ એવું છે કે એનું દુઃખ કદાચ એ જાણતો હશે ને. આપણે ઈચ એન્ડ એવરી પર્સન, ઘણા બધા લોકો નાજુક પરિસ્થિતિઓમાંથી નીકળતા હોય છે અને નીકળ્યા પણ હશે, અને સ્ટીલ ઘણા બધા લોકોએ સફર કરતા હશે. પણ આપણે ત્યાં જ પોતાની જાતને બેસાડી રાખવાની જરૂર નથી. આગળ વધવાની જરૂર છે. એ બાબતોને ખંખેરી નાખો તમારા જીવનમાંથી. તમારું વલણ એ પોઝિટિવ હોવું જોઈએ કે હું મારી જાતને અહીંયા ક્યારેય નહીં રાખું. અને એના માટે તમારે સતત ઈશ્વરની સાથે આત્મિક રીતે સંબંધમાં જોડાયેલું રહેવું પડશે. ઈશ્વર, તમારે એવો વિશ્વાસ તમારા જીવનની અંદર લાવવો પડશે કે ઈશ્વર મારા માટે કંઈક સારું કરવા જઈ રહ્યા છે. આ મારો પરીક્ષણનો સમય છે, અનુગ્રહનો સમય છે. અને એ પછી તમે જે ફીલ કરશો, ઈશ્વર એવા તમારા માટે દરવાજા ખોલશે ને કે દુનિયાનો કોઈ બી માણસ કે નહીં અંધકારની કોઈ સત્તા હોય એ દરવાજાને તમારા માટે બંધ કરી શકે. કારણ કે ઈશ્વરને ખબર છે તમને સક્સેસફુલ કરીને તમને એ ઉચ્ચ સ્થાન પર કઈ રીતે લઈ જવાના છે. કારણ કે ઈશ્વરના પ્લાન્સ એ ઈશ્વરના જ પ્લાન્સ છે. એને તમે નહીં સમજી શકો, કારણ કે જ્યાં શબ્દ માત્રથી જે મલ્ટી યુનિવર્સ બનાવી નાખ્યા હોય એ આપણા આટલા મગજની અંદર ના ફિટ થઈ શકે. અને એક હું નાની વાર્તા કહીને મારું વક્તવ્ય અહીંયા બંધ કરીશ કે આર્નોલ્ડ પાલ્મર નામનો એક બહુ ફેમસ ગોલ્ફ પ્લેયર થઈ ગયા. સત્ય ઘટના છે. અને એમને એક દિવસે સાઉદીના કિંગનો ઇન્વિટેશન આવે છે. અને સાઉદીના કિંગે એ ડેઝર્ટની વચ્ચે કે જ્યાં લીલોતરી નથી દેખાતી દૂર દૂર સુધી, ત્યાં આગળ એક આખું ગોલ્ફનું મેદાન બનાવી દીધું છે. એક આખું ગોલ્ફ રમવાની માટેની વ્યવસ્થા ઊભી કરી. અને સાઉદીના કિંગે જોયું કે ભાઈ ઓકે, આટલી સરસ વસ્તુ છે, કદાચ અશક્ય. અને દુબઈની અંદર ખરેખર ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ એવા છે
કે તમને જોઈને અચંબિત થઈ જાઓ, કારણ કે ત્યાં પીવાલાયક પાણી નથી, કશું નથી. એવી જગ્યાએ આવી એક વ્યવસ્થાને ઊભી કરી અને તેમણે નક્કી કર્યું કે હું દરેક વર્લ્ડના સુપ્રસિદ્ધ ગોલ્ફ પ્લેયર્સને અહીંયા આમંત્રિત કરીશ, દરેક સેલિબ્રિટીને હું અહીંયા બોલાવીશ અને પાર્ટી જેવું રાખીશ, ગેટ ટુગેધર, સ્મોલ ગેધરિંગ જેવું રાખીશ. અને તેની અંદર આર્નોલ્ડ પામરને બોલાવવામાં આવે છે. બધા બેઠા હોય છે, મોટી એવી મેજ ભોજનની તૈયાર હોય છે, બધા પોતપોતાના એમાં હોય છે. અને જ્યારે કિંગ જ્યારે એન્ટર કરે છે ત્યારે એ પહેલાં જાય છે અને આર્નોલ્ડ પામરને પૂછે છે કે હું તમારા માટે શું કરી શકું. અને વિચારી શકો છો કે આ એકદમ કિંગ આવ્યા અને કશું જ નહીં, કોઈ ફોર્માલિટી હજુ નહીં થઈ, સીધા આવે છે એમની જોડે અને એમને એવું પૂછે છે કે હું તમારા માટે શું કરી શકું. અને સ્વાભાવિક વાત છે કે આટલા બધા મહેમાનોની વચ્ચે કિંગ આવીને એવું પૂછે તો સ્તબ્ધ થઈ જવાય, પણ જવાબ બી આપવો જરૂરી છે કારણ કે રાજાએ પૂછ્યું. તો એ કહે છે કે વોટ અબાઉટ ક્લબ. અને રાજા ત્યાંથી 2 સેકન્ડનું એક નાનું મૌન સાથેનું સ્મિત કરીને જતા રહે છે. આ પ્રસંગ પૂરો થાય છે અને પેન્સિલ્વેનિયામાં એ રહેતા હોય છે, યુએસએ. એ પાછા જાય છે એમના ઘરે. ઘરે જતા જતા વિચારે છે કે રાજાએ આવું પૂછ્યું તો ખરું મને, પણ મારા જેવા સાદા સીધા માણસ માટે એમની જોડે ટાઈમ હોય નહીં. એ એમને પૂછી નાખ્યું હશે કદાચ જોઈને મને, પણ એમને ક્યાં મારી જોડે ટાઈમ છે, કશું વિચારશે નહીં મારા માટે, એમની જોડે બધા બહુ કામ છે. અને એવું ને એવું વિચારવામાં 1 અઠવાડિયું જતું રહે છે, બીજું અઠવાડિયું જતું રહે છે, 1 મહિનો જતો રહે છે. થોડા મહિનાઓ પછી સવારમાં જ્યારે એમના ગાર્ડનની અંદર એ ચા પીતા હોય છે ત્યારે એક ગાડી આવે છે મેલની, અને એની અંદરથી એક મોટો લેટર નીકળે છે અને એમના માટે હોય છે. બહાર પોતાના ગાર્ડનની અંદર જુએ છે અને વાંચે છે કે આ તો કિંગ ઓફ સાઉદીના તરફથી આવેલો લેટર છે. અને ફટાફટ એ લેટર લઈને પોતાના ઘરમાં દોડી જાય છે અને ખોલીને જુએ છે તો ગોલ્ફની અંદર 2 વસ્તુ માટે યુઝ થાય છે ક્લબ્સ. એક તો એની જે સ્ટીક હોય છે જેનાથી રમતા હોય છે એ, અને એક ક્લબ શબ્દ એના માટે કે જે એક આખું જે ગ્રાઉન્ડ હોય છે ગોલ્ફનું, જે આખો એક એરિયા હોય છે એના માટે બી. તો એવો 500 એકરનો ગોલ્ફ રમવાનો એરિયા સાઉદીના કિંગે એમને ગિફ્ટ કર્યો છે. હવે તમે આ વસ્તુ પરથી વિચારો કે માંગ્યું હતું શું અને મળ્યું શું. આર્નોલ્ડ પામરની વિચારવાની ક્ષમતા ખાલી સ્ટીક સુધી હતી. એમણે માંગી ખાલી ગોલ્ફની સ્ટીક રમવા માટે, પણ એનું ટ્રાન્સલેટ કિંગે શું કર્યું, કારણ કે એમની વિચારવાની ક્ષમતા રાજા તરીકેની હતી અને એમણે એ મેદાન સમજ્યા અને ગિફ્ટમાં શું આપ્યું, એ એક આખું ગોલ્ફનું ક્લબ આપી દીધો ગિફ્ટમાં. તો હું એ જ રીતે આજે તમને કહેવા માંગુ છું કે ઈશ્વરની પાસેથી ક્યારે માંગવાનું બંધ ના કરો. ઈશ્વર કહે છે કે માંગો તો મળશે, શોધો તો જળશે અને ઠોકો તો સારું તમારે સારું ગળામાં આવશે. ગઈકાલે હું બાઇબલ વાંચતો હતો તો એમાંથી એવું બી મેં જોયું કે ઈશ્વર તેના નિવાસ સ્થાનમાંથી સ્વર્ગમાં રહે છે. સ્વર્ગમાં તો ઈશ્વરની ઉપસ્થિતિ છે, બરાબર નહીં મનુલ સર? સ્વર્ગમાં તો ઈશ્વરની ઉપસ્થિતિ, પણ ઈશ્વર કઈ રહે છે કોઈને ખબર નથી. ઈશ્વરનું નિવાસ સ્થાન શું છે એ પ્રશ્ન મારા માટે બી ગઈકાલનો ઊભો થયો છે. બાઇબલમાં એવું લખ્યું તે તેના નિવાસ સ્થાનેથી આપણી ઉપર નજર કરે છે. સ્વર્ગમાં તો એની ઉપસ્થિતિ, એની હાજરી છે. તો હું એટલું જ કહું છું કે ઈશ્વરે કીધું છે કે માંગો તમને મળશે, બસ સમયની જરૂર છે. એ પ્રાર્થના દરેકની સાંભળે છે, પણ જવાબ એને મરજીથી આપે. આશા રાખું તમને સમજવામાં ઈશ્વર મદદ કરે આપણા બધાને. આમેન.